જય માતાજી મિત્રો. તો આપણે આવી ગયા છે ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ બનીએ છે. ત્યારે જોઈ શકો છો પાછળ માહોલ કેટલો છે, સરસ છે. આપણે આવી ગયા ત્યાં રિવરફ્રન્ટ ઉપર બાઈક પાછળ પાર્કિંગમાં મૂકી દીધી છે. જોઈએ આપણે અંદર જોડાયેલા રહેજો વિડીયોમાં. મસ્ત ખુશનુમા માહોલમાં આપણે આવી ગયા છીએ અટલ બ્રિજ જોડે. હા, અને એન્ટ્રી ગેટ છે. અહીંયાથી આપણે જઈએ અંદર. મસ્ત ઠંડો ઠંડો માહોલ છે. જોઈ શકો છો કેટલું સરસ વાદળ છાયા વાતાવરણમાં નજારો છે. આપણે જઈએ, ટિકિટ લઈ લીધી છે. ટિકિટ લઈને આપણે જઈએ એમને બતાવવા માટે પિસ્ટલ. આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ને અમદાવાદમાં, ત્યારે અહીંયા આવ્યા હતા ખાલી એમને જોવા માટે. ત્યારે 30 રૂપિયા ટિકિટ હતી અટલ બ્રિજની. અને અત્યારે આપણે ખાલી એમને અહીંયાથી નીકળ્યા હતા એટલે જોવા માટે આવ્યા. તો 50 રૂપિયા ટિકિટ છે ખાલી અટલ બ્રિજની. અને જો અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બંને જોવું હોય તો 70 રૂપિયા છે ટિકિટ. જઈએ આગળ. ટિકિટ ફળાઈને જેવા અહીંયા અંદર આવશો એટલે અહીંયા મસ્ત નજારો જોવા મળશે. જોઈ શકો છો આગળ પાછળ ચાલો દિવસ છે તો બી પબ્લિક છે. મસ્ત જઈએ આપણે આગળ. મસ્ત નજારો જોતા જોતા જોઈ શકો. આમ તો આપણે ખાસ આવતા નહીં, કારણ કે અહીંયા જેટલી વખત આવીએ એટલી વખત બસ રીલ વાળી પબ્લિક જ જોવા મળે. આપણે તો ખાલી માહોલ હતો મસ્ત ઠંડો એટલે કીધી જઈએ જોવા. ખરેખર એટલો જોરદાર માહોલ છે ને વરસાદમાં. આમ નજારાની વાત અલગ જોઈ લો. તો પાછળ મસ્ત સાબરમતી નદી, અટલ બ્રિજ. જેવા તમે આમ આગળી બાજુ જોઈ શકો એટલે કેટલું મસ્ત આમ વાદળ છાયું વાતાવરણ છે. ઝરમર વરસાદ ચાલી રહ્યો છે. લોકો બી છે, ચાલુ વરસાદ છે એટલે પબ્લિક જોઈ શકો છો કેટલું સરસ માહોલ છે. અહીંયા આ બાજુ પેલેસ બ્રિજ બાજુ બી જોઈ શકો છો. આમ મસ્ત કેટલું અંદર નાનું વાદળ જેવું થઈ રહ્યું છે. આમ માહોલ જોરદાર માહોલ છે સારા વખતે તો. મસ્ત વરસાદી વાતાવરણ ઝરમર પડી રહ્યો છે. વરસાદમાં આપણો બ્લોગ ઉતારવાનો રિસ્ક બહુ મોટો લીધો છે. હું શું કરીએ, વાતાવરણ એવું હતું તો જો ચાલે એવું નહીં. ઘણા ટાઈમથી બ્લોગ બનાવે ને તો મિત્રો અહીંયાથી થોડા એક જ આગળ અહીંયા રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક છે. જોઈ શકો છો કેટલો મસ્ત ફુવારો થઈ રહ્યો છે. અત્યારે વરસાદ છે એટલે લગભગ જવાનું જ નથી. હજી આપણે ઘર જોવા વરસાદનો માહોલ હતો એટલે આપણે ફૂલ તૈયારીમાં જ આવ્યા હતા. જોઈ શકો છો રેનકોટ અત્યારે લીધો, મસ્ત ઠંડો ઠંડો. અને પાછળ રિવરફ્રન્ટની આજુબાજુમાં અહીંયા મસ્ત એક આ બાજુ અને ઓલી બાજુમાં મસ્ત વોકવે છે. વોકવેમાં તમે અહીંયા સાયકલ ચલાવીને બી રિવરફ્રન્ટનો આનંદ ઉઠાવી શકો છો. જોઈ શકો છો અહીંયાથી કામ સાબરમતીથી અહીંયા છેક પાલડી સુધી છે. અને જેવી રીતે તમારે આવી હોય આવી શકો છો. આપણે બીજી વસ્તુ બી દેખાડી ક્રૂઝ. મિત્રો અહીંયા રિવરફ્રન્ટ અટલ બ્રિજની બાજુમાં જ અહીંયા એક નાસ્તા કરવા માટેની વ્યવસ્થા છે. હોટલ નાસ્તો કરવો હોય તો કરી શકો છો. આપણે હવે અહીંયાથી નીચે જવાનું ટ્રાય કરીએ. ખુલ્લું હોય તો આપણને સારા મસ્ત નજારો બતાવીએ. જોડાયેલા રહેજો.
આવી ગયા છીએ આપણે નીચે. અહીંયા પાછળ મસ્ત અટલ બ્રિજ અને અહીંયા પાછળ સાબરમતી નદી જોઈએ. જોઈ શકો છો મસ્ત નજારો. વરસાદના માહોલમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ નાયા તો પછી પતી ગયું. કેટલો મસ્ત નજારો છે. રિવરફ્રન્ટ ઉપર આવો તો અહીંયા મારી સાયકલ છે. અહીંયાથી તમે સાયકલ લઈને વોકવેનો આનંદ બી ઉઠાઈ શકો છો. તમે હું જ્યારે થોડા ટાઈમ પહેલાં અમે આવેલા ત્યારે અહીંયાથી સાયકલ લઈને છેક સુધી સાયકલ ચલાવી હતી. ખરેખર બહુ મજા આવી હતી. અત્યારે તો બંધ છે તો આપણે એ નહીં કરી શકીએ. સરસ વરસાદના ઝરમર છાંટા પડી રહ્યા છે. અને બાજુમાં અટલ બ્રિજ, અહીંયા રિવરફ્રન્ટ નદી. તો મિત્રો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. તો કેવો લાગે વિડીયો તમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત વરસાદી માહોલમાં આપણે અલગ અલગ જગ્યાએ જઈશું. તો થેન્ક યુ એન્ડ જોડાયેલા રહેજો ચેનલમાં. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.